વેરાવળ વંદે ભારત ટ્રેન બોટાદ રૂટ પર શરૂ। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હસ્તે આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। બોટાદના નાગરિકો માટે રેલ સુવિધાનો થયો વધારો। બોટાદને સાબરમતી વેરાવળ વંદે ભારતનું સ્ટોપેજ મળતા લોકોમાં ખુશીનો માહોલ। કેન્દ્રીય મંત્રી નીમુબેન દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી ટ્રેનમાં આગેવાનો તેમજ ધારાસભ્ય સાથે મળી કરી મુસાફરી। ટ્રેનમાં મુસાફરો સાથે ટ્રેનને લઈ નીમુબેને કર્યો સંવાદ। મુસાફરોએ પણ ઓછા સમયમાં હવે સોમનાથ દાદાના દર્શન થવાની વાત સાથે ખુશી વ્યક્ત કરી। વંદે ભારત ટ્રેન આજે પ્રથમ વખત બોટાદ રેલવે સ્ટેશન ખાતે પહોંચેલ, જ્યાં બોટાદ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને રેલવેના અધિકારીઓ દ્વારા બોટાદ રેલવે સ્ટેશન ખાતે પુષ્પો વર્ષા કરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કરવામાં। આજે આપણા બોટાદ અને ભાવનગર માટે ગૌરવશાળી અને ખૂબ ઐતિહાસિક દિવસ છે। ઢસા, ધોળા અને બોટાદ આમ 3 સ્ટોપેજ સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે। વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના દર્શન કરવા ખૂબ મહત્વ હોય છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓને એક આધુનિક કનેક્ટિવિટી મળવાની છે। વંદે ભારત સ્ટોપેજ મળવાથી વિદ્યાર્થીઓની અવરજવરમાં સરળતા રહેશે। સ્ટોપેજ મળવાથી વેપારીઓને નવા બજાર માટે પણ ખૂબ સરળતા રહેશે। ટુરિઝમને નવી ઊંચાઈ મળશે અને વેપારીઓ પણ પોતાની રોજગારીની એક તક મળવાની છે। આજે અમે બધા લોકો વંદે ભારત ટ્રેનની અંદર બેઠા છે। આ વંદે ભારત ટ્રેનમાં અમારા ધારાસભ્ય શંભુનાથ બાપુ, અમારા શહેર અધ્યક્ષ મયુરભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ બેન પાયલબેન, ડીઆરએમ દિનેશજી, આમ અનેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ખાસ કરીને સોમનાથ બાપાના દર્શન કરવા માટે જે શ્રદ્ધાળુઓ છે એ પણ અમે બધા સાથે વંદે ભારતમાં બેઠા છીએ। વંદે ભારત ટ્રેનની અંદર અત્યાધુનિક ફેસિલિટી છે અને લોકોને સરળતાથી ઝડપથી પહોંચી શકાય। સોમનાથ પહોંચવા માટે પહેલાં જે 7-8 કલાક લાગતી હતી, વંદે ભારત દ્વારા 6 કલાક ને 50 મિનિટે, એટલે કે સમય પણ બચવાનો છે અને શ્રદ્ધાળુઓને ખૂબ સારી ફેસિલિટી સાથે જ્યારે વંદે ભારત શરૂ થઈ રહ્યું છે ત્યારે હું બોટાદની જનતાને, ભાવનગરની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ આપું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દૂરદર્શી વિઝનને લઈને સમગ્ર ભારતની અંદર રેલવે કનેક્ટિવિટી દ્વારા લોકોને સરળતાથી યાત્રા કરી શકાય એ પ્રકારની સુવિધા જ્યારે આપી રહ્યા છે, હું ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિનીજી વૈષ્ણવજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર કનેક્ટિવિટી ખૂબ આપણી મજબૂત અને ઝડપથી મળી રહી છે, ત્યારે એમનો પણ આભાર વ્યક્ત કરું છું। ચાવડા જયેશભાઈ જગજીવનભાઈ। શું ભાડું છે અને શું સુવિધા ઉપલબ્ધ છે? સાહેબ, જવા માટે 899 રૂપિયા પર પર્સન છે, સાથે ન્યૂઝપેપર, પાણીની બોટલ ને જ્યુસ આપે છે। જવા માટે સાહેબ 8:20 નો ટાઈમ છે અને વેરાવળ 11:50 પહોંચાડે છે અને ત્યાંથી રિટર્ન ટ્રેન 3:50 નો ટાઈમ છે અને સાંજે 7:30 વાગે બોટાદ પહોંચાડે છે। સાહેબ, આનંદની લાગણી છે અને ફાયદો તો સાહેબ સવારમાં 8:20 જઈએ અને સાંજે 7:30 વાગે પરત આવતા રહીએ દાદાના દર્શન કરીને।